આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો સુરતમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક ચાલતું હતું. ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 6 કરોડથી વધુની કિંમતના હાઇડ્રોવીડ હાઇબ્રિડ ગાંજા સાથે 3 આરોપીઓ ઝડપાયા. બેંકોકથી 6 કરોડથી વધુની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા. બેંકોકથી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટથી એરપોર્ટ પર ઉતરતા 2 મુસાફરોની શંકાસ્પદ હિલચાલ જોતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી. તપાસ દરમિયાન મોહમ્મદ ઇકબાલ અહેમદ અને રાસિયા અબ્દુલ કપૂર નામના 2 આરોપીઓની ટ્રોલી બેગમાં બનાવેલા ગુપ્તખાનામાંથી 17 કિલો 658 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજિત 6 કરોડ 18 લાખ 3 હજાર થાય છે. હાઇબ્રિડ ગાંજો લેવા આવનાર તમીમ ઇબ્રાહિમ અંસારીની પણ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી, જ્યારે બેંકોકના મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ નામના 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે ઝડપાયેલા આરોપીઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ માટે કુરિયર તરીકે કામ કરતા. હાઇબ્રિડ ગાંજો ખરીદી ગુપ્તખાનાવાળી ટ્રોલી બેગમાં કાર્બન પેપર અને સ્પેશિયલ પેકિંગ કરવામાં આવતું હતું, જેથી એરપોર્ટ સ્કેનિંગથી બચી શકાય.